ગુડ મોર્નિંગ, જય મુરલીધર દૈરાને. કેમ છે બધા? મજામાં ભાઈ. ટાઈમ કંઈક થઈ ગયો છે 6:30 છે. અને આપણે છે ને ભાઈ માલનું બધું થઈ ગયું છે. ચાનો બીજો ડોઝ મારી લીધો અને હવે છે ને આપણે જઈ ફુવારા ફેરવવા. ફુવારા રાઈતી બાપા એ બંધ કરી દીધા હતા અને આપણે છે ને ફેરવી આવી ફુવારા. બાકી તો હવે આજ તો હે ને જો ને કે આ તાળી છે અને અહીંયા ગુંદો છે. તો તાળીને ગુંદાવાળો એમને પટો છે ને આખો કાળી માટીનો જ છે કે અહીં છે કાળી માટી, પણ એટલીની ભૂલે તો બહુ છે. એ પટ્ટામાં છે ને તાળી પણ છે ને ગુંદા વસારે બે વસારે. પેલું પાણી કાઢ્યું ને ત્યાં એકાદ બે મુંડા જોયા હતા, એ મરી ગયેલા હતા, પાણીમાં તરતા હતા. તે હવે જે આ ફેરવી લઈને એ તો સાટલ છે, એમાં રેતીનું યુરિયાની ક્લોરોન પાસા ફેરવવાનું થાય ને એટલે અહીં તાળીથી આ બાજુ કે તાળી અહીંયા પૂગી જાય. તો એમાં છે ને ખાલી યુરિયા અને ક્લોરો જ નાખવાનું છે. રેતી ત્યાંથી આમાં રેતી નથી નાખવી, આમાં યુરિયા અને ક્લોરો નાખી દેવું. કે યુરિયા તો એમ ના નાખીને અમારા આ ભોલ બહુ કરી જાય. રોગ મેં એક વર્ષ જીવી 4 ફેરે રોકી હતી પણ રોકાણી નહીં. પછી તો પાડવા ટાણે હેઠો ઉતરીને જોતો કે બરોબર જ જાય ને ટ્રેક્ટર, એવું હતું ને કે સાહ મૂકી દઈએ એમ. એટલે કંઈ ખબર જ નહોતી કે ક્યાં સાહ છે ને ક્યાં પાટલું. એકવાર ઉથલ મારી લીધી, પછી એમને દઢોલું લેતા ગયા. તોય ઉતરીને હેઠે જોતો વસારે ત્યાં બરોબર જ જાય છે. એવું વોલ કરી જાય. આ કોઈ વાયથી આપણામાં પછી રોકાય જ નહીં. હાલો ફુવારા હે ફેરવી લઈએ હવે. જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં? હલો, અત્યારે હે ને 8:15 જેવું થઈ ગયું છે ને આપણે બધું કામ કરી અને ઘડીક વાર અઠાણમાં બેસીને નેદવા જઈ હોય ને આ જો ગુવારનો હે ને ભાંગી નાખ્યો ભી. હવે હે ને હું કંઈ ખડ નથી, હાથી હાલી ગયું ને એટલે ક્યાંક ક્યાંક કોક ઝીણું ઝીણું હોય, રોગો ઘૂમરો જ આમ ફરવાનો હોય. પણ હવે ત્રીજી વાર હે ને એટલામાં ઘૂમરો મારવાનો હોય, એમાં રોગો ઘૂમરો મારી લઈ ને સે એ ઘૂમરો માર્યા જેવું જ રોગું ક્યાંક ક્યાંક ઝીણું ઝીણું હે, બહુ નથી એમ કોઈ. એ ઘૂમરો મારી લઈ ને બાપા જો પાણી એક મોટર ફુવારાની આલે હે ને એકમાં રેડ પાઈ હે. ભાઈ જોઈડું હે હાથી. આવી કંઈક માંડવી છે ને અહીં જો ખેતરમાં તુલસીજી હોઈ ગયા. જો ભાઈમાં હાથી જોઈડું. કાલે એક ફેર આખ્યું એક કાયર ને પાછો અટાણ આખે હે ને બાપા જો આ ખેતરમાં પાણી વારે, અહીંયા હાલે ફુવારા. એમ છે ને આપણે જઈ નેદવા. ને માં ને ચશ્મા ત્રણેય જાય હોય. એ કાલ હે ને ઘણું એમ ત્યાં લેવાઈ ગયું હે. હાવ હેરખું ત્યાં લીધું જ નથી તો એ ઘણું લેવાઈ ગયું હે. હું હાથી આ તો હાકલ હતું તે ઝીણું ખડ જ હતું, વડું ત્યાં ક્યાંક કોક સૂઠું હતું, બાકી ઝીણું જ હતું. તે પાછું હાથી હાલી ગયું તો કોક હાયરમાં ઝીણું હોય ને એ જ લેવાનું રે ને આમાં હાથી હાંકી નાખે. તો હવે એકાધી વાર હાલે કે ના હાલે હાથી. ને કાલ જો આપણે અહીંથી નેદવાનું લીધું હતું, અહીંયાથી કડા પાસેથી તે આમ નામ બધું એટલું લઈ લીધું હે ને જો વાઈ પાસે હે ને પૂગ્યા છે. હવે આમ એટલું રહ્યું હે. આ વાવણી ભેગીની માંડવી છે, ઓલી ઓરવલ હતી ખૂણાની હતી ને. અહીંથી એટલું લીધું હતું, આ ખૂણકી લઈ લીધી
અને આમાં એ જો આપણે આમાં ક્યાંક પૂગી ગયા સહી આમ ક્યાંકથી છે તે હવે એટલું છે લેવાનું તે બહુ કંઈ ખડતા એમ હે નહીં પણ ઘૂમરો મારી લઈ ત્રીજી ફેર તો એમ થાય કે 3 વાર ઘૂમરો મરાઈ ગયો હે પછી હવે હાઈ તમે કંઈ નહીં ઓલી વાળી નેદવાનું હે અહીંયા ત્રીજી વાર નેદવાનું હે તે હવે હાઈ તમે કંઈ નહીં નથી અને હાલો હવે હે ને ખોભા અહીંયા બાંધી લઈ એ નેદવા મને હાલો જો અમે હે ને 8 હવાઈથી નેદવા ગયા હતા ને 9:30 થયા હતા આવતા રહ્યા નેદાઈ નથી ગયો પણ આદરે ફૂલ હતો અટાણે ને સાટાઈ નામી એમ પલરી ગયા ને એવા સાટા આવ્યા હતા પછી માં નેદવાની મજા આવે નહીં નકર 11 11:30 થાત ને ત્યાં નેદાઈ જાત અડધું નેદી નાખ્યું હતું અડધું રહ્યું હતું પણ નામી સાટા પલરી ગયા ને એવા સાટા આવ્યા હતા ને આદરે ફૂલ હતો પણ એવો આદર હતો હજી હશે આદર ત્યાં પણ તો અહીં વધારે હતો આદર હતો એવા સાટા આવ્યા એમ નામી રેડવા આવ્યું હતું પણ તોય કોઈ ફુવારા બંધ નથી કર્યા રેડ પાતા હતા એની રેડ પાય જ છે અને ફુવારા હાલે ને એના હજી ફુવારા હાલે તોય કોઈ બંધ ના કર્યું કારણ કે કોઈને ભરોસો નથી કે વળી ના આવે તો એમાં એવું છે કે ક્યાંક વરસાદ હોય ને ક્યાંક નાય હોય અમારમાં દેવરીએ 2 દી સુધી બહુ જ નામી મેં આવ્યો ને ત્યાં મારા બાપાને એને રેડું નહોતું આવ્યું એટલે આમાં કંઈ નક્કી ના થાય એટલે કોઈને ભરોસો નથી એટલે ફુવારા હાકે ને આપણે જો ઘેર આવી ગયા તો ચા પાણી કરશું અને વટાણે જ આપણે જવું નથી એવું કંઈ ખડ હે નહીં તો લબડ થબડ એમાં મજા ના આવે તો જવું નથી આપણે ને જો આપણે કારેલા હે ને નામી જબરા થઈ ગયા જો આમાં એક દિવરી પાણી છે ને 2 કાંડા નાખી ગઈ હતી ચાય વડા થઈ ગયા હવે આવેલામાં હોય કે ના હોય તેદી ઝીણા ઝીણા હતા આમાં હતા પણ અટાણે તો નથી દેખાતા હવે હોય કે ના હોય વડા થાય પછી આફેડા દેખાય બાકી ઉમાં હે પણ અમારા હાટે બહુ કોઈ કારેલાનું ખાય નહીં કોક દીકરી એક દી મારા બાપાને જ બહુ જ ભાવે ભાઈ એ ખાઈતા લઈએ એક જોશનાને બહુ ન ભાવે હાલો હે ને લુગડા હે મલક તે ચા પાણી પી લઈ પછી જો લુગડાને ઠેકીને ડોલ ભરી ઘરમાં હે હજી તો લુગડા ધોઈ નાખી ચા પાણી પી ને હવે વરસાદ તો શું કરે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 11:30 ને આપણે અને ઉંચા ભાગમાં જઈને બાજરા વાળું હતું ને એમાં બિયારો થોડો ઉઠો ને એમાં ધીમે ધીમે કાઢી જાય એટલે એમાં તો જોકે આવી જાય કોઈ આમ ચીચણા દબાવે ને તો પછી બાપા કે ના એમાં નથી આવે ધીમે ધીમે આવી જાય અને રેડો અહીંયા આવ્યા હાલો આપણે એને નીકળી ગયા અહીંયા આપણો રાંજો લઈને ભાઈ એમાં એને પાટલા અડી ગયા છે અહીં થોડે થોડે સુધી દેખાય બાકી અડી ગયા છે આગળ એટલે આમાં તો જોકે હાથી ના આવેલું વાં સુધી જ આવેલું આ બધું પેક ખાઓ પેક બાય ભલે હાલો મંડી હાંકવા વાં જઈને હાલે ને તો જો વાં ફુવારા હાલે આપણે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 3 ને અમે છે ને ખડ વાટવા આવ્યા છે બપોરે વાંથી 1 વાગે આવી બપોરા કરીને ફુવારા ફેરવીને ચાલુ કરી દીધા છે અમે એને ખડ વાટ લઈ અને
પછી એને મારે એક હજી ઉરિયાની ક્લોરો એક ઉથલ મારવી છે, એટલે હાંજી ફેરવી તઈ એક ઉથલ મારો કે બે ઉથલ મારી દઉં તો સવારે પાછી જરૂર ન પડે. અને એક તો વાતાવરણમાં ઘણો પલટો હે, જોકે લગભગ તો આવી જ જાય વરસાદ 15-16 તારીખનું કહે જ છે, પણ 1-2 દિવસમાં લગભગ આવી જાય એવું લાગે છે, એવું અમારું અનુમાન છે. અને અમે હે ને અહીંયા ખડ વાટી અહીંયા બેઠો ને આપણે અહીં ચાલુ કરી દઈ. હાલો મંડી ખડ વાટવા. હાલો ભાઈ હે ને વાગી ગયા હે ફીટ 5 અને અમે હે ને નેતતા હતા. સવારમાંથી અમે નેદવા ગયા હતા, 9:30 થયા હતા, સાટા આવી ગયા હતા, પછી ઘેર વયા ગયા હતા. પછી બેબીનું હે ને લુગડા ધોયા, પછી જોશના રોટલા કર્યા, મેં દહીંનું નાખ્યું, પછી જમવાની વાર હતી, પછી બેઠા નેદવા નહોતા ગયા કે પાણી ભર્યું હોય તો મજા ના આવે નેદવાની, પછી નહોતા ગયા. ભાઈ હાથી સોળ નાખ્યું હતું ને એવો ને એવો ઠાવકો રહ્યો હોત ને તો મોટરે બંધ કરી દેત, પણ ના રહ્યો, વયો ગયો. પછી બપોરા કરીને અમે બધા ત્યાં ઘડીક વાર સૂતા હતા, પણ મારા બાપા હે ને હુઈએ જ નહીં કોઈ દી. બપોર વસારે કોઈ દી બહુ થાય કાંઈ હે ને કંઈક ટીવી જોતાં જોતાં હોઈ જાય, બાકી ઓમ કોઈ દી ના હોય. તી જો આમાં હે ને રેડ પાણી પાતા હતા, આ માંડવીમાં એની રેડ ચાલુ કર્યું હતું, તી રેડ પાતા હતા ને પછી ગયા ડાભૈરી ઘૂરો મારવા. ત્યાંથી પાછા આવ્યા ને અમે હું ને મારા મા બે સા પીને નેદવા આવતી રહી હતી ને ઓલા બે બીનભાઈ ઉઠીને ફુવારા ફેરવવા આવ્યા હતા. પછી બાપા ડાભૈરીથી આવતા રહ્યા ઘૂમરો મારી, પછી હાથી લઈ ગયા, અહીં હેઠે પડ્યું હતું તી ને અમે જોશનાને વાઈટ જોતા હતા કે આવે ને તો પછી નેદવા જાય, એ નેદવા આવશે. તાતા મારા બાપા આવ્યા હતી, હાથી અહીં હતું એ લઈ ગયા, ભાઈને હલાડ બધો ફિટ કરીને ડાભૈરી મોકલ્યો હાથી આંકવા ને પૈડી હે ને બે જો દવા છાંટવા ગયા હે ને કે લાઇટ વહી જાય ને તો હાલતી કરી દેજે. તી ડાભૈરી જો 3 ગયા હે ને હું આવી હતી, લાઇટ વહી ગઈ હતી, મોટર ચાલુ કરવા. હવે ત્યાં થોડુંક જ નેદવાનું હે, 2 કૂથલું. તી હાલો એ નેદી લઈને પછી ઘેરે જાય. અને આવી કંઈક જો આપણી માંડવી હે, આ ઓરવેલી છે, આમાં પાણી વારતા હતા તો પી ગયું હોય કે હું થયું હોય, આ તા રેડ પાતા હતાથી જો આપણે ફુવારા હાલતા કર્યા હે. હાલો આપણે જઈને 1-2 ઉથલ હે તે ફરી લઈ ને પછી ઘેર જઈને માલનું કંઈક કરી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 5:15 ને આપણે છે ને ગયા હતા બાપાને ચા દેવા ઉપલા ભાગમાં, અહીંયા મોટર નહોતી ઉપડતી, હું ગયા હતા તે ચેક કરી તો હવે મોટરને કાઢવી છે, હવે ગુજરી ગઈ હોય અમે નક્કી ના થાય. બપોરી બંધ કરીને તો આવ્યા, હવે અટાણે જાય બેને કાઢી શોર્ટ બતાવે એટલે વાયરિંગ ફોલ્ટ થયું હોય તો હવે છે ને જઈને માં આજ લીધું બચી દઈ તો લેવાનું માં નીકળી જાય તો આવતો રહેજે. હાલો નીકળી જાય તો વેલે આવતો રહે એવું છે. હાલો ટાઈમ થયો છે 5:45 ને આપણે છે ને ભાઈ મોટર કાઢી લીધી, જેમાં બાપા છે ને એના હાંથા છોડાવે છે. અને ફોન કર્યો હતો ને બજાણે વિક્રમને, તો એને કીધું કે ભાઈ આવી રીતના તી ચેક કરી હોય ને તો મોટર ભરી ગઈ. હું કાંઈ તમે એમ જ ચેક કરી કે હવે શું કરવાનું હતી કે આવવા દે, બીજું કંઈ ના થાય એવું કાં તો ભલે નાખો. હું એને થોડીક ધમકી દેતો કે તારા હોહરાને હું કહી હવે તો ભાઈ હવે તમારે ધમકી ના દેવાય. ઠીક કે ના ના હવે તું એમને ભોયો હોય ધમકી નથી દેવી, હવે તો એ કે પૈણાવી દીધા એવું હે. હાલો હવે હે ને ભાઈ જો ગાડી હું લેવા જાઉં, ગાડી લઈ આવ્યો તો સામે હેઠે પડી ને તેમને ફેરવી ના વાયરી લઈ આવી એ. હવે હાલો એ મોટરને જ બજાણો બતાવવું જો હે. હાલો 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 ભાઈ ટાઈમ થઈ ગયો 7 અને આપણે એના મોટર લઈને આવ્યા. ડૉક્ટર ચેક કર્યું તે અહીંયા આવીને તે ઉપડી ગઈ લે. હા કીધું હતું ને કે આ મોટર જોવા જ જાય છે, બૈરી નથી. એમાં બલ અમે ચેક કર્યો ને, તે બલ હતો LED.
પછી એમ કહે તો હું ડૉક્ટર જાઉં તો તમે થઈ જ ના જાઓ. હા હા હાલો હવે હે ને વેલેરા જઈને ઉતારી મોટરને ચાલુ કરી એટલે વેલેરા ઘર ભેગા થાય. હલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 7:30. મારી ડોસી નીકળ્યા વાહિંદા તાતા બાપાની રોશનાઈ આવી ગયા. આ ભાઈ હાથી આખીને આવી ગયો. આ ગયો તો ફુવારા ફેરવવા અટાણે ને જોશના ભીહુન પાઈને કરે ને મી આજ છે ને ચાટપટી ગાંઠિયા હે ને ઘઉંના લોટ અને ભડકાના થોડાક ટ્રાય કર્યા કે એ કેવા લાગતા છે. એ થોડાક ટ્રાય કર્યા જણા તરે છે. થોડોક ફેર લાગે કામ અને અહીંયા આપણે હે ને ખીચડી મૂકી છે ને હવે આપણે આમાં કઢી કરવી છે એ પછી રોટલા કરવા છે. ને માં વાત કરતા હતા કે પેલા હે ને જાનું આવતી ને ત્યાં માલપુડા કરતા તો એ કે બોરીમાં હે ને ગરવાનું પાણી એમાં ઘઉંનો લોટ નાખી દવાઈથી ફેરતા પછી ઘી નાખતા જતા ને સોળાવતા જતા ને ચોખાના લોટની કરતા લાખીને ચોખા ને માં કે આજે કે દાળ ભાત કે પેલા હે ને દાળ ભાત મને સાંભળે તો અહીં આવ્યા અને એમાંય બધા કોઈ ખાતું નહીં કારણ કે એમ કહેતા કે ગઢીને ચોખા ખાવા દીધા. એટલે પહેલાં એમ કોઈ નહોતું, મીઠી વસ્તુ જ બધા ખાતા બહુ. હવે એવું બહુ કોઈ કરે નહીં કારણ કે ખાવાની વેરાયટી બહુ વધી ગઈ. નામ આ ભાઈને છે ને ગાંઠિયા બહુ ભાવે. કારણ મારા બાપા 7 વાગ્યા તો એમ કહેતા અમારે ગાંઠિયા ખાવા હતા. નહીં થઈ રહ્યા કરી દીધા કેવા લાગે એમ. આજે મેં નવી ટ્રાય કરી દીધી ને કે નાનો ભાગી. હાલો જે આપણે ધાણા ભાજી લેવા આવી ગયા હે. કઢી કરવી છે ને તે ને દાંત મને એવા ના આવતા હતા કે પહેલાં હે ને કોઈ વરતતા નહીં કે આ દાળ ભાત હે. મારી મા કે એમ કહેતા કે લે કઢીને ચોખા ખાવા દીધું, કઢીને કોઈ ખાતું નહીં કે ને એવાના દાંત આવતા હતા. ને પાછું કાલે ભાઈએ કહેતો તો મારે ગાંઠિયા ખાવા હતા પણ થઈ રહ્યા હતા. બાપા કે સેઈએ નહીં કે તગલે મારે ખાવા હતા તે બાપા કે હું લઈ આવીશ લોટી કે મેંદાનો. આજે આને ટ્રાય કરવા દે જોઈ અટાણે એને કેવા લાગે કરી દઉં જોઈ. તો એ જો ગાંઠિયા કરીને હવે આપણે કઢી કરવી છે ને રોટલા કરવા છે તો ધાણા ભાજી લઈ જાઉં ને પછી રોટલા કરો ને પછી કઢી કરું ને. હવે આપણે હે ને આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.